ચાલો ગુડ મોર્નિંગ અત્યારે કેમ કે આજ સવારમાંથી આપણે વહેલા ઉઠી ગયા છીએ અને વિશુભાઈ બધું કામકાજ કરી નાખ્યું છે. વહેલો ઉઠી ગયો મારી હારોહાર અને જવાનો છે આજે નાનીને ઘેરે. તો ભાઈ ઉઠી ગયો છે અને રીનાનું ગરમ પાણી હતું એ હોતે ભાઈ લઈ બધી સાફ સફાઈ કરી નાખી. બધી સાફ સફાઈ કરી નાખી એટલે મારે ઘણું હેલું થઈ ગયું છે અને રીના હજી હુતી છે, હજી રીનાને ઉઠાડવાનું બાકી છે એવું છે. ચાલો હવે છોકરાઓ નાસ્તો કરવા બેસી ગયા છે. 9:45 થયા છે અને બસ કેટલા વાગ્યાની છે? 10 વાગ્યાની છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રીના. ગુડ મોર્નિંગ. રીના બેન હજી ઉઠ્યા છે ને મૂડમાં નથી ને અમારા વિશુભાઈ નાઈ નાખ્યો છે અને ફ્રેશ થઈ ગયા. હા આજે તો વહેલો ઉઠી ગયો અમારા વિશુભાઈ આજે. હા 10 વાગી ગયા છે અને નાની ઘેરે બહાર જવાનું છે વિશુ. હા આજ તો વહેલો ઉઠી ગયો. મેં કીધું આજે હજી ફ્રી ટાઈમ છે, આજ મોડી ઉઠી છે તો મેં કીધું હે ને આજે ઉના તો ઉપર હે ને વાસિંદાથી આખું રૂમ સાફ કરી નાખ્યો અને પોતે મારી દીધું. અને આ બેન હજી આજે જે રીનાનું ગરમ પાણી હતું ને ગરમ પાણી હતું ને એ ગરમ પાણીથી વિસુ નાઈ લીધું. હવે પાછું રીના હજી નાવાનું બાકી છે અને કેટલા વાગ્યા જવાની બસ છે? સારી પથારી વાળી નાખી. હા હા 10:30 વાગે જવાનું. 10:30 ની છે ને તો હજી 9:45 થવા આવ્યા છે ને હવે તૈયારી જ છે. બે નાસ્તો કરી લઈને પછી રીના નાઈ લે પછી જાય. તો ચાલો હવે રીના તૈયાર થઈ ગઈ છે અને વિસુ અહીંયા કપડા ચેન્જ કરી લીધા છે. મારે કઈ જરૂર નહીં પડે. તો ચાલો બે. હા તો 2 દિવસ બે રોકાવાના છે અને વિસુ કપડા ચેન્જ કરી લીધા છે. ચાલો હવે પાણીની બોટલ ભરાઈ ગયું છે અને ચાર્જિંગ લઈ લીધા છે બેયના. ને કોઈ હે બ્રશ લીધા? હા લઈ લીધા છે રીનાએ. એવું ઝીણું ઝીણું બધું રીનાએ ગોઠવી લીધું છે. તારું ચાર્જિંગ લીધું? વિશુનું લીધું તો હવે બે ભાઈ તૈયાર થઈ ગયા છે ને બૂટ મોજા પહેરે છે ને વિશુભાઈ હાલતા થયા છે. વિશુ ગીત ગાતો ઓલું ક્રિસ કા ગાના. વિશુ કા ગાના સુનીગા લે બેટા દિલ ના દિયા. પછી હવે મસ્ત આવે છે. હાલ હાલ ગા ગીત. ના હવે નથી. આ વિશુ લાતો ખરા. ભૂલાઈ ગયો ને. ના ના ક્રિસ કા ગાના સુનેગા. નહીં સુનેગા મેં. ભાઈ વિશુ લે તો બોલ તો મમ્મી હારી गीत गा. क्रिस का गाना सुनेगा. क्रिस का गाना सुनेगा ले बेटा दिल ना दिया. પૂરો આલો और तू रोज गीत गाए. આવડો જોઈએ ને લે. बोलो ना बोला तूने क्या किया यम. હા બેન ને હજી તૈયાર થવાનું છે શું છે હજી આવતી નથી ને બે પપ્પા દીકરા ત્યાં રોડ ઉપર આવી ગયા છે. તું તો તૈયાર જ છો એ તો મને ખબર જ છે. નાની ઘેરે ઠંડી એટલી બધી લાગે છે તો બે ભાઈ પહેરી લીધા છે. તાર પપ્પાએ તો કાંઈ પહેર્યું નથી. ભીડમાં ચાલો વાળો માણસ વાણા ફોન કર્યો મેં હે ચાલો આવજો. મને રીનાબેન ને પપ્પા બસ સ્ટેન્ડ ઉતારી પપ્પા કે હું જાઉં છું તમે વયા જાઓ તો મેં કીધું કાંઈ વાંધો નહીં. અત્યારે અમે બસ સ્ટેન્ડને રાહ જોઈએ છે. કેટલા વાગ્યાની બસ છે? 11:15 ની બસ છે અમારે ભાવનગર બગસરા. તો અમે એમાં જવાના છે 12:30 વાગે. કોણ રાહ જોઈએ? 11:15 વયા જાય. અત્યારે વાગ્યા છે 10:30. અમે ગીતા માસીના ઘરે પહોંચી ગયા છે અને અમે આવ્યા છે આ નરુબેન રૂમ. કેમ છે નરુભાઈ? તારા જેવું ક્યાં છે મારો? તો પછી મારા જેવું થાય ને. આ તો પેલા ખાપકી ગઈ છે. અમાર જેવું થાય તો કરો, બાકી જોયા કરો. નો થાય ભાઈ, તમારા જેવા ગોલ્ડ મેડાલિસ્ટ આવી ડિગ્રી મેળવી લે એવું નો થાય. એમ છે મારો ભાઈ. તો બાકી ઓલું પેઇન્ટિંગ છે. પેઇન્ટિંગ હા ના જોરદાર હે નરુભાઈ. આ ક્યાંથી ગિફ્ટમાં આવી? ગિફ્ટમાં આવેલું છે. હમ સારા માણસે આપેલું છે. સારો વાંચો સારું છે. તમારે કે હાલો બેસી જાવ. તમારે ત્યારે બેસી ગયા હે હું ભાઈ રીનાબેન અને એમાંય પાછું જો જેઠાલાલ અને વિથ ફ્રેમ્સ મજા જ આવી જાય. ઘટે તો જિંદગી ઘટે પણ ગીતા માસી ખાવાનું ન ઘટે પણ મજા આવે. ગીતાભાઈ કેનું શાક છે ગીતા માસી? હા રીંગણા બટેટાનું શાક તમારું ફેવરેટ છે ગીતા માસીનું. અડદી આવી જાય. 4 વાગે ને પીપરિયાની બસમાં બેસી ગયા અને નાનીને ઘરે જાવ. પીપરિયા નાનીને ઘરે અત્યારે પહોંચી ગયા અને આ બેન જો આવતા હોય તો આ છોકરાઓના ફુગાવથી રમવા મળી. એને ગ્રેવિટી નો લાગુ પડે.
પકડાવો ડાયરેક્ટ. આજ અમે આવી ગયા છીએ પતંગ ચગાવવા. જો આપણી પતંગ આવી ગયા. યસ છે ઉપર પતંગ ચગાવવા અને અત્યારે જો હું પતંગ ચગાવીએ છીએ. અને બિંદુ હે ને બિંદુ મારા મામાનો છોકરો એ વયો ગયો છે. હા એ ફરવા વયો ગયો છે તો અમે કીધું બોર થાય તો અહીં પતંગ ચગાવીએ. તો બાયા કીનું અમારો પતંગ લેતો એવો છે દેખાતોય નથી કીનું કેટલો કાળો છે તો આ કેતનિયાએ બનાવ્યો. ચીંચું પૂકી છે એની હતી ને લઈ લીધી. તું તો શોધ ચોલટી પહેલે કા ચીંચી સોલ્ટી હે ને કહી દે સોલ્ટી સોલ્ટી કહી દે ચીંચું આવું ને આવું ફૂદડી નહીં ફેરવું કાંઈ ના ના તે પેલા મને કહી દીધું ને ચગાવે છે અહીંયા ને અમારી પતંગ જો માં ઓલો ભાઈ ચગાવે છે આયરિયા હવે નવેસરથી ચગાવી આ હે ને પેલા ચગાવી હતી ને એનાથી એક પતંગ અમે કાપી નહીં મેં કાપી નાખી હવે આ પતંગથી હે ને ઓલી પતંગ કાપી છે ઈ આ જે પતંગ છે ને ઈ ભાઈ છે અહીંયા નીચે જોઈ રહ્યો શું થયું એલા એ ફિરકી પકડને કીધું યાર આપણી પતંગ પતંગ ચીન ને આપી હતી ને જગાવો તો દોરો હતી ગયો ભાઈ એ વહી ગયા કોકના ઘરે હવે જો શું થયું ભાઈબંધ ત્રીજી વખત ઉતરી પહેલી વખત હે ને માં હલવાઈ ગઈ હતી એટલે ત્યાંથી પાછી કાઢી અને આ ને અત્યારે આમાં સાપ શું સપ નહોતી કા તો આગળ સાપ પાડી પછી અત્યારે હવે જો ઓલી ટાર્ગેટ તો આ જ છે બીજી એક આવી ગઈ છે હજી એક Next day. 7:15 થઈ ગયા છે અને રીનાબેન તૈયાર થઈ ગયા છે એના ફંક્શનમાં જવા માટે અને મને કહે કે અત્યારે તું ફોટો પાડ લે મેં અત્યારે ને કોટ પહેર્યો ને તો એ મને ઠંડી લાગે છે ને જમીન ઠંડી ઠંડી છે તો એ કહે કે ફોટો તો પાડવો જ છે પેલો ફોટો એમ તો સારું લાગે છે સાડી હાલ ફોટો પાડ દો મને તારા હાટું થઈ મૂકવા મારે ન થાય મારે તો રોકાવાનું હે મારું રોકાવાનું છે અહીં પણ પાછળ તમારે ભેગું અચ્છા હા અમારે ઠંડીનું ન થાવ તમારે આવું હોય તો ટોપી પહેરી છે રૂમમાં પહેરતા જઈશ. ના ના હાલ આવું બસ આવી ગઈ છે અને બેન જઈશ બસ એમ તો ખાલી જ છે રીનું વાંધો નહીં આવે તારે કલાકનો રસ્તો છે હે